ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે થર્ડ ચેપ્ટર ત્રીજું સુરેખ પથ પર ગતિ એના ઉપર આજના વિડીયો લેક્ચરમાં આપણે ડિસ્કશન કરીએ છીએ. આજે આપણે એના બેઝિક્સ ઉપર થોડીક ચર્ચાઓ કરતા જઈએ જેથી કરીને આપણને એના વિશે ક્લિયર આઈડિયા આવે. અને ઓલરેડી આ ચેપ્ટર જે છે એ તમે 9th અંદર 9મા ધોરણમાં પણ એનો અમુક ભાગ ભણી ચૂકેલા છો, એટલે આમાં આઈ થિંક તમને બધાને સમજ સારી પડશે જ આમાં. ચલો કે પહેલો તો પોઈન્ટ આપણું જે પ્રમાણે છે કે ભાઈ આપણે ગતિ વિશે વાત કરવી છે, કેમ કે સુરેખ પથ પર ગતિ શબ્દ જે છે અથવા પ્રકરણનું નામ જે છે એમાં આપણે જોયું કે સર એક ગતિ શબ્દ આવે છે. તો પહેલો તો આ પોઈન્ટ છે કે ગતિ જે છે એ જે ખ્યાલ છે ગતિનો એક તો તદ્દન પાયાનો છે, કેમ કે તમે જુઓ છો તમારી આજુબાજુ જેટલું પણ છે એ બધું ગતિશીલ છે. બીજું સર્વસામાન્ય છે, સાપેક્ષ છે અને વ્યાપક છે. મેઇન જે આમાં શબ્દ છે સાપેક્ષ ખ્યાલ છે. આ શું છે એના ઉપર આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીએ છીએ. તો સમગ્ર વિશ્વમાં ગતિનો જે ખ્યાલ છે તદ્દન પાયાનો, સર્વસામાન્ય, સાપેક્ષ અને વ્યાપક છે. મતલબ યત્ર તત્ર સર્વત્ર. નોર્મલી ગતિને બે ભાગમાં વહેંચી શકાય. એક છે દ્રશ્યમાન ગતિ અને બીજી છે અદ્રશ્યમાન ગતિ. દ્રશ્યમાન ગતિ મતલબ તમે જેને સહેલાઈથી જુઓ છો અથવા જેને જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, રસ્તા પર ચાલતા માણસો હોય, હા આપણે એને રોજે રોજ જોઈએ છીએ. રસ્તા પર ગતિ કરતા વાહનો તમે રોજે રોજ જુઓ છો. આકાશમાં ઉડતા પક્ષીઓ અને વિમાનો એને પણ જુઓ છો. નદીમાં વહેતું પાણી હા આપણે જોઈ શકીએ છીએ. શરીરમાં ભ્રમણ કરતું લોહી, પૃથ્વીની ધરી ભ્રમણ તથા કક્ષીય પરિભ્રમણ, આકાશગંગામાં સૂર્યની ગતિ અથવા આપણી આકાશગંગાની અન્ય આકાશગંગાઓ સાથેની સાપેક્ષ થતી ગતિ. આ બધી મતલબ કે અસંખ્ય ઉદાહરણો તમે અહીંયા ધ્યાનમાં લઈ શકો. અહીંયા આપણે 8 એક્ઝામ્પલ ખાલી તમને સમજાવવા માટે મૂકેલા છે, પણ જે ગતિને તમે જોઈ શકો છો, નિહાળી શકો છો, એને દ્રશ્યમાન ગતિ કહેવાય. બીજો જે પોઈન્ટ છે જેને કહેવાય અદ્રશ્યમાન ગતિ. જેમ કે આપણી આજુબાજુ આપણે બધા જાણીએ છીએ કે સર આપણી આજુબાજુ વાતાવરણ છે. વાતાવરણ છે એટલે એમાં હવા છે એ ઘણા બધા વાયુઓની બનેલી છે. આ જે વાયુ છે એ વાયુને આપણે જોઈ શકતા નથી, અને આપણે પણ જાણીએ છીએ કે સર વાયુના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. એટલે કે વાયુની જે ગતિ છે એ વાયુની ગતિ આપણે જોઈ શકતા નથી, પણ એ અદ્રશ્ય ગતિનું ઉદાહરણ છે. જોઈ નથી શકતા પણ એમાં ગતિ તો છે જ. બીજું, આપણા ઘરની અંદર આપણે ટ્યુબલાઇટ યુઝ કરીએ છીએ, પંખા યુઝ કરીએ છીએ, એસી યુઝ કરીએ છીએ. આની અંદર આપણને ખબર સર સ્વિચ પાડીએ એટલે જે લાઇટ છે ઓન થાય છે, અને આપણે જાણીએ છીએ કે લાઇટ ઓન થવાનું અથવા પ્રકાશ આપવાનું એક જ કારણ છે કે એ જે વાહક એમાં આપણે યુઝ કરીએ છીએ વાહકમાંથી ઇલેક્ટ્રોન્સ ગતિ કરતા હોય છે, પણ આ ઇલેક્ટ્રોન્સને આપણે જોઈ શકતા નથી. તો વાહકમાં આ જે મુક્ત ઇલેક્ટ્રોન્સની ગતિ છે એ મુક્ત ઇલેક્ટ્રોન્સની ગતિને અદ્રશ્ય ગતિમાં લઈ શકાય. તો બહુ સિમ્પલ વેમાં આપણે જોઈ શકીએ કે જેને સહેલાઈથી જોઈ શકાય એ દ્રશ્યમાન ગતિ. અને ગતિ હોવા છતાં ગતિશીલ છે પણ છતાં આપણે એને જેને જોઈ નથી શકતા એને અદ્રશ્ય ગતિ કહેવાય. મોટાભાગે અદ્રશ્ય ગતિ એટલે એવા સૂક્ષ્મ સ્તરે થતી ગતિ કે જે સૂક્ષ્મ સ્તરે એ સૂક્ષ્મ અણુઓને આપણે જોઈ ન શકતા હોય. તો એવી બધી ગતિને આપણે અદ્રશ્ય ગતિમાં લઈ શકીએ. હવે આપણે અહીંયા જોઈએ કે ગતિ, જેમ આપણે આ તો ઉદાહરણ લીધા, તો હવે મારે ગતિને બહુ સિમ્પલ ભાષામાં બોલવું હોય તો શું કહેવાય? તો આપણે એક શબ્દ પ્રયોગ કર્યો, ગતિ સાપેક્ષ છે. તો એનો મતલબ અહીંયા આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો પહેલાં તો ગતિ એટલે શું? તો જ્યારે કોઈ વસ્તુ અન્ય વસ્તુની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે વસ્તુ અન્ય વસ્તુની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય. યાદ રાખજો, કોઈ એક વસ્તુ અન્ય કોઈ વસ્તુની સાપેક્ષે, યાદ રાખજો, હું અહીંયા વસ્તુ ગતિ કરે છે એવું ન કહી શકું, કોઈ બીજી વસ્તુની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહી શકું. અને એટલે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. યાદ રાખજો, ગતિ સાપેક્ષ ખ્યાલ છે. મતલબ તમે સ્થિર છો, અધૂરું વાક્ય છે. તમે સ્થિર છો તેવું ન કહી શકાય. ભલે તમે ત્યાં બેઠા છો
પણ કહેવું પડે કે તમે તમારી જોડે જે બેઠો છે એની સાપેક્ષે સ્થિર છો, હા તો તમે સાચા, એ વખતે તમે પણ બેઠા છો, પેલો પણ બેઠો છે. એટલે આપણે એને એક્ઝામ્પલ લઈને સમજીએ. દાખલા તરીકે તમે વિમાનમાં બેઠા છો અને આપણે જાણીએ કે વિમાનમાં બેસીને તમે જ્યારે હવાઈ સફર કરતા હો ત્યારે પાયલોટ પણ અંદર જ બેઠો હોય. તો પાયલોટની સાપેક્ષે તમે કેવા છો? સ્થિર. કારણ કે તમારું અને પાયલોટનું જે સાપેક્ષ સ્થાન છે એ બદલાતું નથી. હા, તમે એ વખતે તમે પણ સીટમાં બેઠા છો, પાયલોટ પણ સીટમાં બેઠો છે. તો એવા સમયે તમે પાયલોટની સાપેક્ષે સ્થિર છો તેમ કહેવાય. પરંતુ તમને વળાવવા આવેલા એરપોર્ટ પર ઊભેલા કોઈ વ્યક્તિની સાપેક્ષે જ્યારે વાત કરીએ, એ સ્વજનની સાપેક્ષે વાત કરીએ, ત્યારે તમે તમારું વિમાન તો ગતિ કરે છે એટલે તમે વિમાનની અંદર તમે પણ ગતિ કરો છો. એનો મતલબ કે સ્વજનની સાપેક્ષે તમે ગતિમાં છો. યાદ રાખજો, અહીંયા ક્લિયર છે કે કોઈ એક વ્યક્તિની સાપેક્ષે તમે સ્થિર છો પણ બીજી વ્યક્તિની સાપેક્ષે તમે ગતિમાં છો. બીજું એક્ઝામ્પલ તમે સહેલાઈથી ધારો કે તમે બસની અંદર જતા હોય અથવા ટ્રેનમાં જતા હોય તો એમાં પણ તમે આવું એક્ઝામ્પલ સેટઅપ કરી શકો છો કે તમે ટ્રેનની અંદર બેઠા છો અને ટ્રેન ગતિમાં છે તો ક્લિયર છે કે ટ્રેનની અંદર તમારી સામે જે બેઠેલો વ્યક્તિ છે એની સાપેક્ષે તમે સ્થિર છો. પણ જો પ્લેટફોર્મ ઉપરથી ગતિ કરતી ટ્રેન પસાર થાય તો પ્લેટફોર્મ પર ઊભેલા વ્યક્તિની સાપેક્ષે તમે ગતિમાં છો. એટલે ગતિ એ સાપેક્ષમાં જ રજૂ કરી શકાય. એનો મતલબ કે તમે તો તેના તે જ છો, છતાં વિમાનમાં રહેલા અવલોકનકારની સાપેક્ષે તમે સ્થિર છો અને એરપોર્ટ પર રહેલા અવલોકનકારની સાપેક્ષે તમે ગતિમાં છો. આમ વસ્તુની ગતિ એ વસ્તુ અને અવલોકનકાર એનો સંયુક્ત ગુણધર્મ છે. બીજા શબ્દોમાં કહીએ તો ગતિનો ખ્યાલ સાપેક્ષ છે. એનો મતલબ થયો કે હું સંદર્ભ સ્થાનના ઉલ્લેખ વગર ક્યારેય તે ગતિની રજૂઆત ન કરી શકું. એમ કહું કે હું સ્થિર છું તો આ વાક્ય અધૂરું છે. હું કોની સાપેક્ષે સ્થિર છું એ મારે કહેવું પડે, કાં તો હું કોની સાપેક્ષે ગતિમાં છું એ પણ મારે ખરેખર ગતિની રજૂઆત થાય ત્યારે કહેવું જ પડે. અધરવાઇઝ એ જે રજૂઆત છે એ રજૂઆતનો કોઈ અર્થ નથી રહેતો. ચલો, આ થઈ ગઈ ગતિની વાત કે ગતિ કોને કહેવાય. આનો સિમ્પલ મતલબ થયો કે જ્યારે કોઈ એક પદાર્થ કોઈ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે તેવું કહી શકાય. હવે અહીંયા આપણે જે આપણા ચેપ્ટરની અંદર આપણે જે સ્ટડી કરવાનું છે, આમ તો આપણું ચેપ્ટર જે છે એ મુખ્યત્વે શુદ્ધ સ્થાનાંતરીય ગતિ ઉપર છે. આ જે ચેપ્ટર છે શુદ્ધ સ્થાનાંતરીય ગતિ છે. હવે આપણને થાય સર શુદ્ધ સ્થાનાંતરીય ગતિ એટલે શું? તો આપણે એના ઉપર એક નાનો પોઈન્ટ જોઈ લઈએ. તો જ્યારે આપણે શુદ્ધ સ્થાનાંતરીય ગતિની વાત કરશું તો તેમાં પદાર્થ પોતાનું સ્થાન બદલે છે. બીજું, અહીંયા પદાર્થની ગતિનો માર્ગ સુરેખ હોઈ શકે, વક્રાકાર હોઈ શકે કે અનિયમિત હોઈ શકે. અહીંયા આપણે જે પદાર્થ છે એ પદાર્થને કણ તરીકે લઈ શકીએ છીએ. આપણને એમ થાય કે સર કણ એટલે શું, તો એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. દાખલા તરીકે પદાર્થનું મુક્ત પતન, પદાર્થની પ્રક્ષિપ્ત ગતિ, વંટોળિયામાં ધૂળના રજકણની ગતિ, આ બધી શુદ્ધ સ્થાનાંતરીય ગતિ કહેવાય. આપણું આ ચેપ્ટર શુદ્ધ સ્થાનાંતરીય ગતિ અને એમાંય ખાસ કરીને રેખીય ગતિ ઉપર, સુરેખ ગતિ ઉપર, એના ઉપર ચર્ચા કરવાના. વક્રાકાર કે અનિયમિત ગતિની હજી આપણે ચર્ચા નહીં કરીએ. આપણે આ ચેપ્ટર સીમિત છે જેમાં આપણે મોટા ભાગે સુરેખા ઉપર જ ચર્ચા કરશું. મતલબ કે તમારો પદાર્થ એક સુરેખા ઉપર જ ગતિ કરતો બતાવશું અને એટલે અહીંયા જે ગતિ છે એ સુરેખ પથ પરની ગતિ છે. એટલે હવે ચેપ્ટરનું નામ ક્લિયર થઈ ગયું. સુરેખ પથ પર એક જ રેખા ઉપર જ્યારે કોઈ એક કણ ગતિ કરતો હોય તો એને સુરેખ પથ પરની ગતિ કહેવાય. તો આ ચેપ્ટરની અંદર હા એક એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે સુરેખા સિવાય અહીંયા વક્રાકાર કે એવી ગતિની અત્યારે ચર્ચા નહીં કરીએ આ ચેપ્ટર પૂરતી. પછી આગળ હા એના વિશે આપણે વાત કરશું. હવે આપણે જોઈએ કે અહીંયા જે ચર્ચા છે તો ભૌતિક વિજ્ઞાન, એ ભૌતિક વિજ્ઞાનની અલગ અલગ ઘણી શાખાઓ છે. હવે પદાર્થનો અભ્યાસ જે શાખામાં કરવામાં આવે, બરાબર, તો એ ક્લિયર છે કે એ શાખાને પણ આપણે ચોક્કસ નામ આપેલું છે. અહીંયા ગતિ સાથે સંકળાયેલી જે શાખા છે એને યંત્રશાસ્ત્ર કહેવાય છે.
યંત્રશાસ્ત્ર મોટા ભાગે બે ભાગમાં આપણે અહીંયા વહેંચેલું છે, જેમાંનો એક ભાગ જે છે એને શુદ્ધ ગતિશાસ્ત્ર કહેવાય છે. હવે આપણને લાગે છે શુદ્ધ ગતિશાસ્ત્ર એટલે શું? કેમ કે યંત્રશાસ્ત્રની બે શાખામાં વિભાજન થયું, જેમાં એક છે શુદ્ધ ગતિશાસ્ત્ર. હવે શુદ્ધ ગતિશાસ્ત્ર એટલે કે યંત્રશાસ્ત્રની જ એક પેટા શાખા છે. એ પેટા શાખામાં પદાર્થની ગતિનો અભ્યાસ કરવામાં આવે, પરંતુ તેના માટે જવાબદાર કારણોની રજૂઆત કર્યા વગર. ફોર એક્ઝામ્પલ, કાર ગતિ કરે છે, પણ કાર એન્જિનના હોર્સ પાવરને કારણે ગતિ કરે છે એવું નથી કહેવાનું. કાર ફક્ત ગતિ કરે છે, શુદ્ધ. એની પાછળ રહેલું કારણ અત્યારે ચર્ચામાં નથી લેવાનું. હા, આપણને ખબર છે કે સર એની ચર્ચા તો કરવી જ પડશે, પણ એ જેમ જેમ આપણે કોમ્પ્લેક્સમાં જતા જઈએ ત્યારે ચર્ચાઓની વાત આવે. અત્યારે આપણે ખાલી સિમ્પલ વેમાં સમજવું છે કે ગતિ શું છે, એટલે એને શુદ્ધ ગતિશાસ્ત્રમાં મૂકેલું છે. મતલબ એની જો વ્યાખ્યાને આપણે અહીંયા ધ્યાનમાં લઈએ તો યંત્રશાસ્ત્રની જે પેટા શાખામાં પદાર્થની ગતિનો અભ્યાસ તેના માટે જવાબદાર એવા કારણોની રજૂઆત કર્યા વિના કરવામાં આવે તો તે પેટા શાખાને શુદ્ધ ગતિ વિજ્ઞાન અથવા કાઇનેમેટિક્સ કહે છે. યાદ રાખજો, ઇંગ્લિશમાં શુદ્ધ ગતિશાસ્ત્રને કાઇનેમેટિક્સ કહેવાય છે. ચલો ઓકે, તો આ થઈ ગયું શુદ્ધ ગતિશાસ્ત્ર. બીજી વાત આપણે કરીએ તો જે બીજી શાખા જે છે એને ગતિશાસ્ત્ર અથવા અશુદ્ધ ગતિશાસ્ત્ર બે રીતે બોલાય, પણ આમ ગતિશાસ્ત્ર કહેવાય. ઇંગ્લિશમાં એને ડાયનેમિક્સ કહેવાય છે. તો ક્લિયર છે કે આગળ જ્યારે આપણે શુદ્ધની વાત કરી ત્યારે શુદ્ધ ગતિશાસ્ત્રમાં કારણોની ચર્ચા નહોતી કરવાની, જ્યારે ગતિશાસ્ત્રમાં આપણે કારણોની ચર્ચા સાથે. એનો મતલબ કે જો વ્યાખ્યાની વાત કરીએ તો યંત્રશાસ્ત્રની જે પેટા શાખામાં પદાર્થની ગતિનો અભ્યાસ તેને માટે જવાબદાર એવા કારણોની રજૂઆત કરીને તથા આ કારણોને પદાર્થના ગુણધર્મો સાથે સાંકળીને કરવામાં આવે તો તે પેટા શાખાને ગતિ વિજ્ઞાન અથવા ડાયનેમિક્સ કહે છે. તો ક્લિયર છે કે યંત્રશાસ્ત્રની આપણી પાસે બે શાખાઓ થઈ, શુદ્ધ ગતિશાસ્ત્ર અને ગતિશાસ્ત્ર. શુદ્ધ ગતિશાસ્ત્રને આપણે કાઇનેમેટિક્સ કીધું ઇંગ્લિશમાં, ગતિશાસ્ત્રને આપણે ડાયનેમિક્સ કીધું. ક્લિયર છે કે યંત્રશાસ્ત્ર એ આ બંનેનું કોમ્બિનેશન છે. મતલબ કે શુદ્ધ ગતિશાસ્ત્ર પ્લસ ગતિશાસ્ત્ર ભેગું થાય તો એ યંત્રશાસ્ત્રને રજૂ કરે. યંત્રશાસ્ત્રને ઇંગ્લિશમાં મિકેનિક્સ કહેવાય છે. મતલબ કે યંત્રશાસ્ત્ર ભૌતિક વિજ્ઞાનની એ શાખા છે કે જે શાખામાં પદાર્થની ગતિનો અભ્યાસ કરવામાં આવે. તો કાઇનેમેટિક્સ પ્લસ ડાયનેમિક્સ ઇઝ ઇક્વલ ટુ મિકેનિક્સ, મતલબ કે યંત્રશાસ્ત્ર. તો આપણે જો હવે યંત્રશાસ્ત્રને આ રીતે સમજી શકીએ. હવે એમાં આપણે એક પોઈન્ટ જોઈ લો કે શુદ્ધ સ્થાનાંતર ગતિમાં સમગ્ર પદાર્થને કણ તરીકે લઈ શકાય. તો કણ શું છે એના પર જો આપણે પોઈન્ટ લઈએ તો જે કણ છે એ અમુક દળ ધરાવતો બિંદુવત પદાર્થ. યાદ રાખજો, હું જ્યારે બિંદુ બોલું છું એટલું સૂક્ષ્મ છે કે નોર્મલી બિંદુને પરિમાણ નથી. એટલે આમ જોવા જઈએ તો અહીંયા આપણે એક પોઈન્ટ કહીએ કે વ્યાખ્યા અનુસાર કણના પરિમાણ બિંદુ જેટલા હોવા જોઈએ, પરંતુ બિંદુને તો કોઈ પરિમાણ જ નથી અને તેથી વ્યવહારમાં આવો કોઈ પદાર્થ મળતો નથી, કારણ કે દરેક પદાર્થને અમુક પરિમાણ તો હોય જ. પણ છતાં આપણે અમુક સંજોગોમાં જે પદાર્થ છે એ પદાર્થને કણ તરીકે લઈ શકીએ. હવે આપણે એમ થાય કે સર એ કયા શેમાં આપણે એને લઈ શકાય? તો નંબર 1, શુદ્ધ સ્થાનાંતર ગતિમાં જ્યારે પદાર્થના બધા જ ઘટક કણો એક સરખા સમયમાં એક સરખું જ સ્થાનાંતર કરતા હોય તો એવા સમયે પદાર્થની સમગ્ર પદાર્થના બધા જ કણોની ન ચર્ચા કરતાં કોઈ એક કણની જ આપણે ચર્ચા કરીએ અને એ કણને સાપેક્ષે આખા પદાર્થની ગતિને જો સમજવા પ્રયત્ન કરીએ તો એ વખતે એ પદાર્થ કણ તરીકે લઈ શકાય. આવા કણને પ્રતિનિધિ કણ કહેવાય. ફોર એક્ઝામ્પલ, ઘન પદાર્થની ગતિ, જે કોઈ પણ ઘન પદાર્થની ગતિ હોય ને એને ઘન પદાર્થના પ્રતિનિધિ કણ તરીકે લઈ શકાય. મતલબ એમાંનો કોઈ, જેમ કે તમારો મોબાઈલને તમે ધક્કો મારો તો મોબાઈલને તમે ધારો કે કોઈ એક ભાગને અડીને ધક્કો મારો છો, તમે તો જેટલા ભાગને અડો છો એની જ ગતિ થાય છે, છતાં આખો પદાર્થ ગતિ કરે છે. કારણ શું? કારણ કે ઘન પદાર્થની અંદર કણો વચ્ચેના અંતરો બદલાતા નથી.
આવા જે પદાર્થો હોય કે જેમાં કણો કણો વચ્ચેના અંતરો બદલાતા ન હોય તો કોઈ એક કણની ગતિને આખા પદાર્થની ગતિ તરીકે લઈ શકાય. અને જે કણને હું ધ્યાનમાં લઈને ગતિની ચર્ચા કરું એને પ્રતિનિધિ કણ કહેવાય. બીજો જે કેસ છે જેમાં બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તેમના પરિમાણો અવગણ્ય હોય ત્યારે તે પદાર્થને કણ તરીકે લઈ શકાય. ફોર એક્ઝામ્પલ, અહીંથી તમે સૂર્યને જુઓ. સૂર્ય એ બહુ સૂક્ષ્મ દેખાય પૃથ્વીની સાપેક્ષમાં. કેમ? કારણ કે પૃથ્વીના પરિમાણની સાપેક્ષમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર બહુ જ મોટું છે. તો એવા કેસમાં તમે પૃથ્વી અને સૂર્ય બંનેને કણ તરીકે લઈ શકો અને એવા સમયે તેની ગતિની ચર્ચામાં તમે કણ તરીકે લઈને એની ચર્ચાને આગળ વધારી શકો. તો 2 પોઈન્ટ આપણે જોયા કે ક્યારે પદાર્થને કણ તરીકે લઈ શકાય. એક, જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે પદાર્થના બધા જ કણો જો એક સરખા સમયમાં એક સરખું જ અંતર કાપતા હોય તો એવા સમયે કોઈ એક કણની ગતિને આખા પદાર્થની ગતિ તરીકે લઈ શકાય. ઘન પદાર્થ, બધા ઘન પદાર્થમાં તમે આને એપ્લાય કરી શકો છો. અને બીજું કે જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તેમના પરિમાણો અવગણ્ય હોય ત્યારે તમે તે પદાર્થને કણ તરીકે લઈ શકો છો. ચલો, તો આ રીતે તમે નોર્મલી પદાર્થને કણ તરીકે ક્યારે લઈ શકો તેની આ રીતે ડિસ્કશન કરી શકો છો. ચલો, ઓકે. તો અહીં સુધીનું બધાએ કમ્પ્લીટ કરી લેવાનું અને આની નોટ્સ બનાવી દેવાની.